સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડા વિરોધના મામલો ગરમાઈ રહ્યો છે। હુડામાં અસરગ્રસ્ત 11 ગામના 7,000 કર્મચારીઓ ભાજપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતો હુડા રદ કરવાની માંગ સાથે છેલ્લા 100 દિવસથી આંદોલન કરી રહ્યા છે। સરકાર સાથે યોજાયેલા બેસીઠા પછી પણ કોઈ નિર્ણય ન લેવાતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ 20 ડિસેમ્બરના રોજ ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું આપશે અને આ જાહેરાત બાદ રાજકારણમાં તાવ વધ્યો છે। 100 દિવસથી આંદોલન ચાલે છે। અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા માંગતા નહોતા, પણ 100 દિવસથી ભારતીય જનતા પાર્ટી અમને ધક્કા ચડાયા છે, જેથી કરીને આજે દુઃખ સાથે આ પ્રોગ્રામ આપવો પડે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી શનિવારે 6 થી 7,000 કાર્યકર્તાઓ અને સક્રિય કાર્યકર્તાઓ પણ અને હોદ્દેદારો પણ રાજીનામા। સંકલન સમિતિની બેઠકમાં આજે આંદોલનના 100 દિવસ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં એટલે કે 20 તારીખે શનિવારે તમામ 11 ગામના જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કે હોદ્દેદારો છે એ તમામ એક સાથે મળીને જિલ્લા ભાજપ કાર્યાલય જઈને પક્ષમાંથી રાજીનામું આપશે। મિસકોલથી સભ્ય થયેલા હોય, સક્રિય સભ્ય હોય, પ્રાથમિક સભ્ય હોય, તમામ લોકો આ રીતે રાજીનામા ગામે ગામ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રૂબરૂ જઈ જિલ્લા ભાજપ પ્રમુખને જિલ્લા કાર્યાલયે જઈ